હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 માર્ચ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। મુંબઈના મલાડ ઈસ્ટમાં દફતરી રોડ ઉપર આવેલ સેન્ટ્રલ પ્લાઝામાં ભયંકર આગ લાગી। 6 કલાકે આગ કાબૂમાં આવી। કરોડો રૂપિયાનું વ્યાપારીઓને નુકસાન। આ સેન્ટ્રલ પ્લાઝામાં વાગડના વ્યાપારીઓના ગાળા આવેલ છે। વાગડ 724 સમાજના ભાઈઓને પણ મોટું નુકસાન થવાની સંભાવના। મુંબઈમાં મલાડ ઈસ્ટમાં દફતરી રોડ ઉપર આવેલ સેન્ટ્રલ પ્લાઝામાં જે કોમર્શિયલ બિલ્ડિંગ છે તેમાં સવારે અચાનક 10 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી। આ આગની શરૂઆત પ્રાથમિક અહેવાલો મુજબ 5મા માળે સ્ટીમ ઇસ્ત્રીનું બોઇલર ફાટતા લાગી હોવાના પ્રાથમિક અહેવાલો વહેતા થયા છે, પણ સત્તાવાળાઓ દ્વારા આગ લાગવાનું કારણ હજુ જાહેર થયેલ નથી। પ્રથમ પ્રાથમિકતા આગ બુઝાવવાની હોવાથી સરકારી તંત્ર આગ બુઝાવવાના કામમાં વ્યસ્ત રહ્યું છે। સવારે આશરે 10 વાગે લાગેલ આગ બપોરના અંદાજે 4 વાગ્યા સુધી ફાયર બ્રિગેડની 19 ગાડીઓએ સતત પાણીનો મારો ચાલુ રાખી આગ ઉપર કાબૂ મેળવેલ છે। હજુ પણ બિલ્ડિંગમાંથી ધુમાડા બહાર જોવા મળે છે। મુંબઈના મલાડના વ્યસ્ત વિસ્તારમાં આવેલ આ કોમર્શિયલ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગતા અનેક વ્યાપારીઓને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયાના પ્રાથમિક સમાચાર છે। આ બિલ્ડિંગમાં મોટાભાગે વાગડ વિસ્તારના રહીશોના રેડીમેડ ગાર્મેન્ટ તથા અન્ય બિઝનેસ હાઉસ આવેલા છે, તેમને ભારે નુકસાન થયું છે। 5મા માળે લાગેલ આગ 4થા માળે, 6ઠ્ઠા અને 7મા માળ સુધી ફેલાઈ હોવાની વાત સ્થાનિકોએ કરી હતી। આગની જ્વાળાઓ અને ધુમાડાના ઉડેલ ગોટે ગોટા કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા। આ બિલ્ડિંગમાં અનેક વ્યાપારીઓની વર્ષોની કમાણી આગમાં સ્વાહા થઈ જતા મોટી નુકસાનીની વાત સ્થાનિકોએ કરી હતી। આ આગથી કુલ 20 થી 22 ગાળાઓને તેમાં રહેલ માલ સામાનનું નુકસાન થયેલ છે અને 5 થી 6 ગાળા સંપૂર્ણ બળી ગયાની વાત સ્થાનિકોએ જણાવી હતી। આ બિલ્ડિંગમાં વાગડ 724 સમાજના ભાઈઓના પણ ગાળા આવેલા છે, તેમને પણ આગથી તથા પાણીથી નુકસાન થયું છે। જેમ જેમ આગ કાબૂમાં આવતી જાય છે, હવે લોકો અને સ્થાનિક તંત્ર બિલ્ડિંગમાં જઈ ખરેખર નુકસાનીનું આંકલન કરશે। હાલે મળી રહેલ અહેવાલો તદ્દન પ્રાથમિક છે। આવતીકાલ સુધી નુકસાનીની વિગત સ્પષ્ટ થઈ જશે, પણ આ આગને કારણે 10 કરોડથી વધુ રકમનું વ્યાપારીઓને નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, 6ઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।